26 જાન્યુઆરીએ દિલ્હીની પરેડમાં ગ્રુપના 20 કલાકાર પ્રથમવાર દુલ્હા છંદ રાસની ઝાલાવાડી સંસ્કૃતિની ઝાંખી કરાવશે। સુરેન્દ્રનગરના માલધારી રાસ મંડળી લાલ કિલ્લા પરેડમાં ભાગ લેવા પસંદગી પામ્યા છે। ગ્રુપના 20 કલાકાર જ્યારે દેશના વડાપ્રધાન દિલ્હીના લાલ કિલ્લા પર ધ્વજવંદન કરશે ત્યારે કલાર રાજુ ઝાલાવાડી સંસ્કૃતિની ઝાંખી જમાવટ કરશે। સુરેન્દ્રનગર જિલ્લો અનેક લોક સાંસ્કૃતિક લોકજીવન અને લોકનૃત્યો માટે જાણીતો છે। તેમાં ખાસ કરીને ભરવાડ સમાજના યુવાનો દ્વારા લેવાતા રાસ હુડો ગોફરાસ જોઈ આપણી આંખો ફાટી રહી જાય તેવા આકર્ષક દ્રશ્યો હોય છે। આવા રાસ માટે સુરેન્દ્રનગરની જોરાવરનગર માલધારી રાસ મંડળી દેશ વિદેશમાં જાણીતી છે। આ મંડળી 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે લાલ કિલ્લા પરેડમાં ભાગ લેવા પસંદગી થવા છે। આ અંગે ગ્રુપના લીડર પ્રદીપ પરમારે જણાવ્યું કે આ ગ્રુપની સ્થાપના માલધારી સમાજની પરંપરાગત સંસ્કૃતિ જાળવવાના હેતુથી આશરે 35 વર્ષથી ચાલે છે। ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ગોકુલમાં હતા ત્યારે વૃંદાવનમાં ગાયો ચરાવવા જતા તે સમયે તેમનો ગોપ મિત્રો સાથે અને ગોપીઓ સાથે અનેક પ્રકારના રાસ રમતા। તે રાસ અમે કરીએ છીએ જેમાં રાસ હુડો, રાસ ગો અને રાસ ત્રણ તાળી, ટીટોડા રાસ અને છવી રાસ વગેરે રજૂ કરીએ છીએ। અમારું રાસ ગ્રુપ ગુજરાત સરકારના મોટા ભાગના ઉજવણીના પ્રોગ્રામ જેવા કે 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી હોય, કાંકરિયા કાર્નિવલ, વાઇબ્રન્ટ નવરાત્રી હોય કે કોઈ મેળા હોય, દરેક જગ્યાએ પરફોર્મન્સ આપીને ઝાલાવાડનું નામ રોશન કરે છે। મારું નામ પરમાર પ્રદીપ છે। અહીંયા સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં અમે રહીએ છીએ। અમારું ગ્રુપ માલધારી રાસ મંડળ જોરાવરનગર, જિલ્લો સુરેન્દ્રનગર, હાલ દિલ્હી ખાતે જે નરેન્દ્ર મોદી સાહેબ 26 જાન્યુઆરીના દિવસે પરેડ કરે, ધ્વજવંદન કરતા હોય, ધ્વજવંદન પછી અમારો આખો સાંસ્કૃતિક કાર્યક્રમ છે। સુરેન્દ્રનગર જિલ્લામાંથી અમારું એક ગ્રુપ સિલેક્ટ થયું છે અને અમે ભારત સરકારની સંગીત નાટક અકાદમી દ્વારા અમને બોલાવવામાં આવ્યા છે, જે અમે આખો ઝાલાવાડનું એક ગૌરવ મંડળી તરીકે જઈએ છીએ ત્યાં અત્યારે અમે લોકો। અમારું આ ગ્રુપ 35થી વધારે વર્ષ ચાલે છે, 35 વર્ષથી વધારે ચાલે છે અમારું ગ્રુપ। ભરવાડ સમાજની સંસ્કૃતિ છે અમારી ઝાલાવાડી, એ સંસ્કૃતિ અમે ત્યાં રજૂ કરશું। રાસ, ગોફરાસ બધું રજૂ કરશું અમે ત્યાં। ના, આ ઊંચે તો ક્યારે નથી આવેલો। આ અમારા માટે કહેવાય ને લાઈફ ટાઈમ અચીવમેન્ટ, મોટું અચીવમેન્ટ કહેવાય। ઘણા વર્ષોથી રાસ બધા રમતા હોય પણ કહેવાય ને કે આવો કલ્ચરલ પ્રોગ્રામ સૌથી મોટામાં મોટો હોય ભારતનો તો આ આવે ને એમાં અમે ભાગ લીધો, એના માટે અમે બહુ ગૌરવ અનુભવીએ છીએ। મારું નામ કાનાભાઈ ભરવાડ છે। અમે જોરાવરનગરમાં રહીએ છીએ। ભરવાડ માલધારી રાસ મંડળ છીએ ને અમે અનેક જગ્યાએ પ્રોગ્રામ કર્યા છે। દિલ્હી ખાતે 26મી જાન્યુઆરીએ પ્રોગ્રામ છે અમારો પેટ પટ્યા પછી, અને ગોપરાસ, હુડો આ બધું રાસ કરવાના છીએ અમે। અમને બહુ જ આનંદ થાય છે કે અમે આ જગ્યાએ અમારા પરફોર્મન્સ કરવાના છીએ। અગાઉ આપણે કાંકરિયા છીએ, અમદાવાદ છે, પછી સફેદ રણ છે, બધી જગ્યાએ ગુજરાતમાં લગભગ જગ્યાએ અમે પ્રોગ્રામ કર્યો છે। બહુ જ આનંદ થયો। આવો અમને ક્લબના નહોતી કરે કે અમને આવો જવાબ મળશે ચાન્સ। મારા નામ લાલાભાઈ ભરવાડ છે। અમે જે આ માલધારી રાસ મંડળ ચડાવી છીએ એ લગભગ 35 વર્ષથી અમારું ગ્રુપ ચાલે છે અને અત્યારે હાલમાં અમે દિલ્હી ખાતે જે માનનીય શ્રી વડાપ્રધાન મોદી સાહેબ ત્યાં જે પરેડનો એનો જે કાર્યક્રમ છે એમાં પણ અમે ભાગ લીધેલો છે અને અમને આમંત્રણ છે અને અમે અત્યારે અમારા 20 લોકો ત્યાં દિલ્હીમાં અત્યારે હાલમાં છે અને અમે આવા પ્રોગ્રામ ઘણી પણ જગ્યાએ કરેલા છે। સફેદ રણમાં છે અથવા કાંકરિયા તળાવમાં છે અમે, અને જે ચેન્નાઈ છે ઓર બધી જગ્યાએ પણ અમે આ પ્રોગ્રામ કરવી છીએ અને હાલમાં અત્યારે અમારા 20 લોકો દિલ્હીમાં છે અને અત્યારે અમને એ દિલ્હીના પ્રોગ્રામથી જે વડાપ્રધાનના આમંત્રણથી અમારા 20 લોકો અહીંયા છે એનાથી અમને ખૂબ આનંદ છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।